ટીના બદલે એક્સ લખી દે. તમને એક્સ જ ગમે યાર, મને ખબર. આ એરવાનો રૂટમાં હટે ને તો રૂટ 6 આવે. આમાં એક્સ ની વેલ્યુ આપેલી અને પોલિનોમિયલ ફાઇન્ડ કરી. તો આનું છે રિવર્સ પ્રોસેસ આવ્યું. 3 2 6 આવે ને, તો 1/2 કેમ આવે? ખાલી -2 કેમ નહીં લખે? આ ટોપિક બી લાઈવ ક્લાસમાં કરાવેલો હતો, પણ કદાચ વિડીયોઝ ડિલીટ થઈ ગયેલું કે એવું કંઈક પ્રોબ્લેમ થયો, તો કંઈ નહીં, હમણાં મેં પાછું કરાવી દઉં અહીંયા. ઓકે, એક્સરસાઇઝ 2.2 માટે આપણે હમણાં ઇન્ટ્રોડક્શન કરતા છે. એમાં મેં પહેલું લખાવી દઉં, રિલેશનશિપ બિટવીન ઝીરોઝ એન્ડ કોએફિશિયન્ટ. ઓકે, તો આ ટોપિક છે. પહેલાં છે ને એમાં મેં એક કોઈ બી આપણને પોલિનોમિયલ આપેલું હોય, પોલિનોમિયલ માટે મેં લખી લેમ આયરું px. તો px ઇક્વલ ટુ કોઈ બી પોલિનોમિયલ આપણને આપેલી છે એનું સ્ટાન્ડર્ડ ફોર્મ મેં લખું હમણાં. તો px ઇક્વલ ટુ ax² પ્લસ bx પ્લસ c આ પોલિનોમિયલ છે અને આના ઝીરોસ આલ્ફા અને બીટા છે. ઓકે, ઝીરોસ આલ્ફા એન્ડ બીટા. ઓકે, અને આલ્ફા કહેવાય અને બીટા કહેવાય. એટલે આ એવી વેલ્યુ છે કે આલ્ફા તમે આમાં મૂકો ને તો પોલિનોમિયલની વેલ્યુ 0 થઈ જાય, તો આને ઝીરોસ કહેવાય, અને બીટા બી. એટલે એના પરથી આપણે લખવું હોય તો લખાય કે p આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0 આવે, કેમ કે આ એનું ઝીરોસ છે પોલિનોમિયલનું. તો આલ્ફા તમે એક્સ ના બદલે આલ્ફા મૂકો તો વેલ્યુ 0 આવે, અને સેમ p બીટા ઇક્વલ ટુ બી 0 આવે. હવે આલ્ફા અને બીટા છે ને, આલ્ફા અને બીટા ઝીરોસ છે, તો આપણી પાસે બે ફોર્મ્યુલા છે, સમ ઓફ ઝીરોસ અને બીજું ફોર્મ્યુલા છે પ્રોડક્ટ ઓફ ઝીરોસનું. પણ પહેલા સમ ઓફ ઝીરોસ. સમ ઓફ ઝીરોસ એટલે આલ્ફા અને બીટા જે ઝીરોસ છે એનો તમારે સમ કરવાનો. સમ કરવાનો એટલે એડ કરવાનું, એડિશન. ઇઝ ઇક્વલ ટુ -b/a. આ બી ક્યાંથી લેવાનો? અહીંયાથી, અને એ અહીંયા જે નંબર હોય તે. સમ ઓફ ઝીરોસનું ફોર્મ્યુલા આ છે, અને બીજું છે પ્રોડક્ટ ઓફ ઝીરો. પ્રોડક્ટ ઓફ ઝીરોસમાં આલ્ફા અને બીટા જે ઝીરોસ છે, આલ્ફા અને બીટા, તેનું પ્રોડક્ટ એટલે મલ્ટીપ્લાય કરવાનું. ઇઝ ઇક્વલ ટુ c/a. c તમારે લેવાનો અહીંયાથી અને એ તમારે લેવાનો અહીંયાથી. એટલે મેઇન વસ્તુ ટોપિકનું નામ તમે જોઈ લેવાની, રિલેશનશિપ બિટવીન ઝીરોસ ને કોએફિશિયન્ટ. તો આયરવા ઝીરોસ છે ને, આલ્ફા અને બીટા ઝીરોસ છે, અને b a, પછી આયરવા c છે, a છે. તો આ બધા કોએફિશિયન્ટ છે ને, જોઈ લો x² નો કોએફિશિયન્ટ a છે, x નો કોએફિશિયન્ટ b છે, અને આયરવા c એટલે કોન્સ્ટન્ટ ટર્મ. x⁻0 નો કોએફિશિયન્ટ તમે સમજવું હોય તો સમજી શકો, પણ ઝીરોસ આ છે ને, કોએફિશિયન્ટ આ છે, અને આ ઝીરોસ આ છે ને, કોએફિશિયન્ટ આ છે. એટલે ટોપિકનું નામ છે ને ઝીરોસ ને કોએફિશિયન્ટનું રિલેશન. તો આ રિલેશન છે. હવે આ છે ને તમને એક્સરસાઇઝ 2.2 ના ક્વેશ્ચન 1 માં કામ આવશે. હમણાં મેં તમને બીજું એક વસ્તુ બી લખાવી દઉં. જો આપણે પોલિનોમિયલ ફાઇન્ડ કરવાની હોય, ફાઇન્ડ પોલિનોમિયલ ફ્રોમ sum of zeros and product of zero. એટલે કોઈ વાર ક્વેશ્ચનમાં છે ને તમને સમ ઓફ ઝીરોસ આપેલું છે પહેલાથી, પ્રોડક્ટ ઓફ ઝીરોસ પહેલાથી આપેલું છે, અને તમારે પોલિનોમિયલ ફાઇન્ડ કરવાની હોય. આવું એક્સરસાઇઝ 2.2 ના ક્વેશ્ચન 2 માં છે, જેમાં તમને સમ ઓફ ઝીરોસ ને પ્રોડક્ટ ઓફ ઝીરો લખેલું, પોલિનોમિયલ ફાઇન્ડ કરવાની હતી. તો પોલિનોમિયલ ફાઇન્ડ કરવાનો ફોર્મ્યુલા આ છે, px એટલે પોલિનોમિયલ ઇન x, પોલિનોમિયલ x ના ફોર્મમાં છે. એનું ફોર્મ્યુલા છે આયરુઆ x² માઇનસ સમ ઓફ ઝીરોસ. એટલે આયરુઆ મેં લખી દેમ સમ ઓફ ઝીરોસ બ્રેકેટ x. ઓકે, સમ ઓફ ઝીરોસમાં જે બી નંબર હોય એ લખવાનો, પછી x પ્લસ બીજું આવશે અહીંયા પ્રોડક્ટ ઓફ ઝીરો, પ્રોડક્ટ ઓફ ઝીરોસ. ઓકે, એટલે આ મેઇન ફોર્મ્યુલા છે. પછી કોઈક વાર એને આવી રીતના બી લખે કે x², સમ ઓફ ઝીરોસ એટલે આપણે ઝીરોસ એટલે આલ્ફા અને બીટા રાખ્યું છે ને, તો એનો સમ આલ્ફા પ્લસ બીટા. એટલે અહીંયા કદાચ આલ્ફા પ્લસ બીટા બી તમે લખવું હોય તો લખી શકો. આ તો સેમ લખ્યું છે. પછી આ પ્રોડક્ટ ઓફ ઝીરો એટલે આલ્ફા અને બીટાનું પ્રોડક્ટ, ઝીરોસ આ છે ને આલ્ફા અને બીટા, તો એનું પ્રોડક્ટ એટલે એનું મલ્ટીપ્લાય. તો પ્રોડક્ટ ઓફ ઝીરોના બદલે આયરવા લખ્યું. એટલે તમે આયરવા બી ખાસ કરીને છે ને બધા આયરવા યુઝ કરે, કેમ કે લખવાનું થોડું ઓછું રહે ને.
આ લાંબુ લખવાનું કંટાળ આવે તો બધા આયરો યુઝ કરે ખાસ કરીને. તો ઠીક છે, તમારે જે બી યુઝ કરવો હોય ચાલી જાય. હવે ઓકે, આયરો આ મેઇન વસ્તુ છે. એક્સરસાઇઝ 2.1 ક્વેશ્ચન 1 માં આયરો આવે, ક્વેશ્ચન 2 માં આયરો આવે. હવે થોડુંક મેં બીજું કરાવી દઉં જે તમને MCQ માં કાં તો કોન્સેપ્ટ ક્લિયર કરવા સારું પડે એવું. તો ફાઇન્ડ ઝીરોસ ફ્રોમ પોલિનોમિયલ. એટલે પોલિનોમિયલ તમને આપેલી હોય ને ત્યારે તમારે એનું ઝીરોસ ફાઇન્ડ કરવું હોય તો કેવી રીતના કરવાનું. આયરો છે ને અમુક વસ્તુ તમે 9th માં કરેલું છે. 9th માં સેકન્ડ ચેપ્ટર તમારું પોલિનોમિયલ જ હતું. એના 2.2 એક્સરસાઇઝ એનો ક્વેશ્ચન 3 ને ક્વેશ્ચન 4. ક્વેશ્ચન 3 માં તમારે ક્વેશ્ચન 3 માં ક્વેશ્ચન 4 માં તમારે ઝીરોસ ફાઇન્ડ કરવાના હતા. ત્યારે છે ને તમને આવા બધા ક્વેશ્ચન આવતા. સપોઝ પોલિનોમિયલ મેં લખી દઉં કોઈ બી, તમને આ ટાઈપના બધા ક્વેશ્ચન આવતા. આનું ઝીરોસ ફાઇન્ડ કરવાનું અને ફાઇન્ડ ઝીરોસ ફ્રોમ પોલિનોમિયલ. તો પોલિનોમિયલ આપેલી હોય એની ઝીરોસ ફાઇન્ડ કરવું હોય તો તમારે પોલિનોમિયલને જ ઇઝ ઇક્વલ ટુ 0 રાખી દેવાની અને પછી એક્સની વેલ્યુ ફાઇન્ડ કરવાની. એક્સની વેલ્યુ ફાઇન્ડ કરે તો 2x + 5 ઇઝ ઇક્વલ ટુ 0 છે ને, તો 2xની વેલ્યુ +5 આ સાઈડ આવે તો -5 અને એક્સની વેલ્યુ -5/2. તો પોલિનોમિયલ આપેલી હતી એના પરથી આપણે ઝીરોસ ફાઇન્ડ કર્યું. જો પોલિનોમિયલ પરથી ઝીરોસ ફાઇન્ડ કરવાનું હોય તો પોલિનોમિયલને ઇક્વલ ટુ 0 રાખવાનું અને એક્સની વેલ્યુ ફાઇન્ડ કરવાની. એનો મતલબ એક્સની વેલ્યુ તમે આ પોલિનોમિયલમાં મૂકો તો આન્સર 0 આવે. હમણાં એ બધું મેં કરાવું નહીં. આયરો લખેલું છે ઝીરોસ ફાઇન્ડ કરવાનો પોલિનોમિયલ પરથી. હવે મેં એ વસ્તુ લખું ફાઇન્ડ પોલિનોમિયલ. પોલિનોમિયલમાં આવી રીતના લખું શોર્ટમાં પોલી ફ્રોમ 0. એટલે કોઈ બી ઝીરોસ લખેલો હોય, ઝીરોસ લખેલો હોય મતલબ એક્સની વેલ્યુ. સપોઝ એક્સની વેલ્યુ મેં કઈ લખું, કોઈ બી લખી દે 5. તો આના પરથી આપણે પોલિનોમિયલ ફાઇન્ડ કરવાની હોય તો +5 ને પહેલા આ સાઈડ લેવાનો, -5 ઇઝ ઇક્વલ ટુ 0. તો x - 5 આયરી પોલિનોમિયલ આપણને મળી ગઈ. એટલે જે બી વેલ્યુ આપેલી હોય એને મતલબ જે બી ઝીરોસ આપેલી હોય તેને લખી દેવાનું x ઇક્વલ ટુ અને પછી એને આ બાજુ લઈ આવવાનું, આ સાઈડ 0. એટલે પછી જે બી બચે ને આયરો પોલિનોમિયલ છે x - 5. હા ને, આયરો ઇન શોર્ટ આની ઉલટી પ્રોસેસ છે. આમાં તમને પોલિનોમિયલ આપેલી, એક્સની વેલ્યુ ફાઇન્ડ કરી, આમાં એક્સની વેલ્યુ આપેલી અને પોલિનોમિયલ ફાઇન્ડ કરી. તો આનું જ રિવર્સ પ્રોસેસ આયરો છે. તો આ વસ્તુ છે તમને MCQમાં કામ આવશે આયરો. અને ઝીરોસ એટલે એવી વસ્તુ કે જે તમે પોલિનોમિયલમાં મૂકો તો એની વેલ્યુ 0 બની જાય. MCQમાં તમને આ કોન્સેપ્ટ કામ આવી શકે. ઓકે, આ જોઈ લો, લખવો હોય તો લખી લો. -2x - 8. હવે તમને ચેપ્ટર 4 આવડે? ચેપ્ટર 4 માં રૂટ્સ ફાઇન્ડ કરતા આવડે? હા, તો આમાં બી એવું જ છે. જો આમાં ઝીરોસ ફાઇન્ડ કરવાના છે એકચ્યુઅલી. તો ઝીરોસ ફાઇન્ડ કરવા વાળું પહેલા આપણે જે બી પોલિનોમિયલ આપ્યો હોય ને તેને ઇક્વલ ટુ 0 રાખી દેવાનું અને હવે આના ફેક્ટર કરવાના. એટલે આ ચેપ્ટર 4 માં અને ચેપ્ટર 2 માં ઓલમોસ્ટ સેમ જ જેવું છે. અહીં નંબર કેવો છે x² ના આગળ? x² ના આગળ કોઈ નંબર નહીં મળે તો 1 કહેવાય. અને જોઈ લેવાનું પહેલા x² છે પછી x અને પછી x નહીં મળે. હવે આ 1 અને આ -8 છે તો 1 ને -8 નું મલ્ટીપ્લાય કરે તો શું આવું? -8. હવે આયરું આ માઇનસ છે ને, જો અહીંયા માઇનસ હોય તો અહીંયા એવા બે નંબર લખવાના કે એક નંબર નેગેટિવ ને એક નંબર પોઝિટિવ. તો જ આ બે નંબરનો મલ્ટીપ્લાય કરે તો -8 આવશે. નંબર્સ એવી રીતના લખવાના કે એનું એડિશન કરે ને તો આયરું આવવા જોઈએ -2. તો -8 ના ફેક્ટર કયા આવે? ફેક્ટર્સ તો 8 ના ફેક્ટર તો ખાલી 4 2s જ આવે ને. 8 ના ફેક્ટર 4 2s જ આવે, પણ આ -4 જ લખવાનો હતો આપણે. -4 + 2 કરે તો -2 આવશે આયરું. હા ના, આ માઇનસમાં નંબર છે ને તો આ બાજુ મોટો નંબર માઇનસમાં જ છે એટલે આવી જાય. અને જો અહીંયા 1 છે ને તો ડાયરેક્ટ છે ને આન્સર આપણાથી લખાય. આયરો આ -4 છે તો x - 4 આવે અને આ +2 છે તો x + 2 આવે. બે સ્ટેપ વચમાં એકચ્યુઅલી લખવાનો હોય, પણ MCQ હોય કે ટ્રુ ફોલ્સ હોય ડાયરેક્ટ બી આન્સર તમને ખબર પડી જાય. જો અહીંયા 1x² હોય તો ડાયરેક્ટ લખાય. હવે મેથડ બી મેં કરાવી દઉં. મેથડ શું કરવાની?
એક્સ સ્ક્વેર આવ્યું આ સેમ જ લખવાનું, 1 હવે મેં નહીં લખું. -2x ના બે પાર્ટ થાય આના પરથી, એક -4x અને બીજું આવ્યું +2x અને આ -8 એમ જ. જોઈ લઈને આ બરાબર લખ્યું છે બધું. કેવી રીતના બરાબર? કેમ કે તું છે ને છેલ્લી ટર્મ તું આવ્યું આ નહીં લખે બહુ વાર. તો બરાબર છે ને, ઉપર 3 જ ટર્મ હતી, નીચે 4 ટર્મ થઈ ગઈ. કેમ કે આ -2x ને આપણે બે પાર્ટમાં લખ્યું છે. હવે શું કરવાનું? આ બેમાંથી કોમન કાઢવાનું હોય ને. કોમન શું આવશે? x. તો અહીંયા x -4, આ બાજુ બી x -4 જ આવશે. જો આ તમારે જે બ્રેકેટ અહીંયા આવે ને તે જ બ્રેકેટ સેમ અહીંયા લખી જ દેવાનું. તમે અહીંયા બ્રેકેટ આવી ગયું પછી અહીંયા બ્રેકેટ હારું તમે બહુ વિચાર કરો તો પછી ટાઈમ વેસ્ટ બહુ જાય. બંને જગ્યાએ સેમ જ બ્રેકેટ આવે. અને અહીંયા કયો નંબર આવે એ તમને ખાલી આના પરથી ખબર પડે. +2x છે, x આ બાજુ લખો તો +2 આ બાજુ, એટલે 2x નું આનાથી ડિવાઈડ કરવાનું. આ નંબર ને આનાથી ડિવાઈડ કરવાનો. 2x ને x ડિવાઈડ કરે તો 2 આવશે અને આ ઇઝ ઇક્વલ ટુ 0. હવે શું કરવાનું? x -4 બે જગ્યા છે ને, તો આગળ કોમન લઈ લીધું પાછું અને બચ્યું x ને +2 તે લખ્યું છે. હવે આના પરથી બે વસ્તુ આવશે. આ x -4 = 0, આના પરથી x ની વેલ્યુ કેટલી આવે? -4 આ બાજુ આવે તો +4 અને આમાં x + 2 = 0, આના પરથી x ની વેલ્યુ -2. જો તો બે ઝીરોસ આવ્યા છે ને, આપણે બે ઝીરો ને આલ્ફા ને બીટા લખીએ ને, તો આને લખી દઉં આપણે આલ્ફા અને આને લખી દઉં બીટા. તમે કોઈને બી આલ્ફા બીટા લખો, તમે આલ્ફા લખો, આ બીટા લખો તો બી કંઈ નહીં, બસ ખાલી આપણે નામ આપવાના છે આલ્ફા અને બીટા. પછી પેલું ફોર્મ્યુલા શું છે? સમ ઓફ ઝીરોસનો ફોર્મ્યુલા, સમ વાળો ફોર્મ્યુલા આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ -b/a. તો આલ્ફા પ્લસ બીટામાં શું કરવાનું? જો આપણે આ બાજુ અલગ સિમ્પ્લિફાઈ કરું, આ બાજુ અલગ સિમ્પ્લિફાઈ કરું, કદાચ બે આટલા સ્ટેપમાં પતી જાય. આ બાજુ પહેલા લખી દે કે આ બાજુ લખું, આ બાજુ લખું, માઇનસ એમ જ લખવાનું. બી ની વેલ્યુ, બી ની વેલ્યુ છે ને આઈરિયા, પહેલી આ વેલ્યુ એ ની, આ વેલ્યુ બી ની અને આઈરિયા વેલ્યુ સી ની. સાઇન હાથે તમારે લાવવાનું. એ ની વેલ્યુ 1 છે, બી ની -2 ને સી ની -8. તો બી ની વેલ્યુ કઈ છે? પાછું માઇનસ આવ્યું ને, પહેલાથી માઇનસ છે અહીંયા, તો આ પાછું માઇનસ બ્રેકેટમાં લખ્યું. એ ની વેલ્યુ 1. હવે આ શું આવશે? માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો +2 / 1 એટલે કેટલા આવે? +2 જ આવે. તો જો આ કર્યું છે, આન્સર આવ્યો છે +2. અને આ બાજુ આલ્ફા પ્લસ બીટા એટલે શું કરવાનું? આલ્ફા ની બીટા જે અહીંયા મહિલા છે ને એ બેનું પ્લસ કરવાનું. પ્લસ જ છે ને અહીંયા સમ, તો આલ્ફા એટલે મેં લખી દઉં 4 પ્લસ બીટા એટલે શું આવે? તો -2 કેવી રીતે લખવું? એમ જ લખી દે બ્રેકેટમાં, કેમ કે બે સાઇન મિક્સ થયા કરે તો બ્રેકેટમાં લખવા પડે. હવે આ પ્લસ ને માઇનસ માઇનસ આવશે, બસ આ પ્લસ માઇનસ માઇનસ લખ્યું છે. આનો આન્સર શું આવશે? 2 આવશે ને. તો જો આ બંને ઇક્વલ આવી ગયું ને, એટલે જો તમે હેડિંગ બરાબર વાંચી લો, ક્વેશ્ચનમાં જે હેડિંગ લખ્યું છે ને એ બરાબર વાંચી લો. એમાં લખેલું ફાઇન્ડ ઝીરોસ અને જો ઝીરોસ ફાઇન્ડ આપણે અહીંયા કર્યા છે. પહેલું 0 આવ્યો અને બીજું 0 આવ્યો, બે ઝીરોસ આવ્યા. અને બીજું શું લખેલું છે? વેરીફાઈ રિલેશનશિપ બિટવીન. તો જો ઝીરોસનું સમ કર્યું તો આવ્યું ને, અને બીજું શું હતું? કોએફિશિયન્ટનું રિલેશન ફાઇન્ડ કરવાનું. એવું જ છે ને, વેરીફાઈ રિલેશનશિપ બિટવીન ઝીરોસ એન્ડ કોએફિશિયન્ટ. તો ઝીરોસ જો આવી રહ્યા છે અને કોએફિશિયન્ટ આવી રહ્યા છે, આ કોએફિશિયન્ટ છે -b ને, કોએફિશિયન્ટ જ છે ને. x નો કોએફિશિયન્ટ આવ્યો આ -2, x² નો કોએફિશિયન્ટ આવ્યો અને કોન્સ્ટન્ટ ટર્મ આવ્યો છે. તો આ -8 -2 1 આ કોએફિશિયન્ટ જ છે, તે જ આપણે અહીંયા લખ્યા. બી ને એનું કામનું તો આવ્યો લખ્યું છે આપણે. હવે પ્રોડક્ટમાં શું આવે? સમ ઓફ ઝીરોસમાં આવ્યો ફોર્મ્યુલા છે. પ્રોડક્ટ ઓફ ઝીરોનું ફોર્મ્યુલા આલ્ફા × બીટા ઇઝ ઇક્વલ ટુ c/a.
તો પહેલા આપણે આ બાજુ સિમ્પ્લિફાઈ કરી દઈએ, પછી આપણે આ બાજુ કરવું. c/a, c ની વેલ્યુ -8/1. c ની વેલ્યુ -8 અને a ની વેલ્યુ આવી રહ્યા છે 1. તો આન્સર શું આવે? -8 ને 1 થી ડિવાઈડ કરે તો -8 જ આવે. હવે આ બાજુ કરે તો આલ્ફા ને બીટા, આલ્ફા ને બીટાનું મલ્ટીપ્લાય છે ને, પ્રોડક્ટ એટલે મલ્ટીપ્લાય. તો 4 ને -2 નું મલ્ટીપ્લાય, આ બાજુ મેં 4 લખું અને બીજું બ્રેકેટમાં -2. હવે એનું મલ્ટીપ્લાય શું આવે? 8 આવે. તમે ભૂલમાં +8 લખી બી દો તો આ બંને ઇક્વલ આવ્યા છે, આ બંને તો ઇક્વલ છે ને. હવે એવું નહીં કહેતા કે આ +2 છે ને ખાલી 2 છે આવ્યું, બંને પ્લસ જ કહેવાય ને, આ બી પ્લસ જ કહેવાય. બસ આપણે ખાલી પ્લસ લખીએ નહીં, પણ આમાં ભૂલ છે ને, આ પ્લસ ને માઇનસ, આ તો આમાં ભૂલ કા છે? આ માઇનસ આવે. તમને એવું લાગ્યા કરે ને કે આ પ્લસ છે મોટો નંબર, તો એની સાઇન મૂકીએ. એવું મલ્ટીપ્લાયમાં એવું નહીં આવે. મલ્ટીપ્લાય ને ડિવાઈડમાં મોટા નંબરની સાઇન નહીં આવે. મલ્ટીપ્લાય ને ડિવાઈડમાં એક પોઝિટિવ એક નેગેટિવ, તો આ નેગેટિવ જ આવે. એટલે બે અલગ અલગ સાઇનોનો નેગેટિવ આવે. આ છે, લખી લો. આ સમજીને લખજો. S -4s +1. +1 એટલે પોલિનોમિયલ એરિયા જ હતી. ઝીરોઝ ફાઇન્ડ કરવા સારું આપણે =0 રાખી દેવાનું. તમે =0 હમણાં લખો કે છેલ્લા લખો, કંઈ ફરક નહીં પડે. હવે શું કરવાનું? પહેલાં તો જોઈ લેવાનું, અહીંયા સ્ક્વેર છે ને, ખાસ કરીને એક્સ હોય, હમણાં એસ છે, કંઈ નહીં, આલ્ફાબેટ જે બી હોય ABCD, એસ છે તો એસનો સ્ક્વેર છે, પછી ખાલી એસ છે ને એસ નહીં મળે. તો અહીંયા કયો નંબર છે? 4 +4 અને આ +1. બંનેનું મલ્ટીપ્લાય કેટલું આવે? 4 ને +1 નું મલ્ટીપ્લાય 4 એટલે +4. જો આન્સર પ્લસમાં છે ને, એનો મતલબ આ બંને સાઇન નેગેટિવ આવે કાં તો બંને સાઇન પોઝિટિવ આવે, કેમ કે પ્લસમાં આન્સર લાવવાનો છે ને. હવે શું કરવાનું? આપણે અહીંયા 4 ના એવા ફેક્ટર લખવાના કે જેનાથી આ -4 બને. 2 2 ઝા, તો +2 ને +2 આ બેનું મલ્ટીપ્લાય કરે તો આવ્યું આવશે, અને બંનેનું એડિશન કરે તો આવ્યું આવશે. હા તું ખાલી ડોકું જ લાગ્યા કરતો છે એમ કરીને. તો આવે કે આ બંનેનું એડિશન કરે તો આવ્યું આવશે કે નહીં આવશે? નહીં આવે. આ તો +2 ને +2 છે, બંનેનું એડિશન +4 આવે. અહીંયા -4 લાવવાનો છે, તો શું કરવાનું? અહીંયા બંને જગ્યાએ માઇનસ, બંને જગ્યાએ માઇનસ જ લખવા પડે, તો જ આ બેનું એડિશન -4 આવે, અને તો જ આ બેનું મલ્ટીપ્લાય +4 આવે. અને અહીંયા બીજું +4 છે ને, અહીંયા પ્લસમાં નંબર, મતલબ અહીંયા બંને જગ્યાએ સેમ સાઇન આવશે, કાં તો બંને માઇનસ કાં તો બંને પ્લસ. બંને પ્લસ લખી જોયું પણ સેટ નહીં થયું, તો બંને માઇનસ લખ્યા. બંને માઇનસ લખ્યું તો આ બેનું મલ્ટીપ્લાય આવી જાય અને આ બેનું એડિશન બી આવી જાય. હવે શું કરવાનું? હવે નૈતિક તારે જ બોલવાનું છે. 4s² લખ્યું ઉપરથી જ, પછી -4s ના બદલે -4s ના બદલે -2s, -2s પાછું, કેમ કે -2 બે વાર છે, પછી +1. આ +1 લખવાનું ભૂલવાનું નહીં. હવે ભારે પડે, તમને કોમન લેવામાં બહુ પ્રોબ્લેમ થાય. જો એકચ્યુઅલી આ એરવા એક નંબર છે ને, આ એરવા છે, એસ કોમન આવે એ તો તમને ખબર પડતું છે, પણ આ ફેક્ટર બી છે ને, સોરી 4 બી છે ને 2 બી છે, તો 4 ને 2 માં કઈ કોમન આવે જ કે નહીં? 4 ના ફેક્ટર શું આવે? 2 2 ઝા, અને આના ફેક્ટર 2 ના ફેક્ટર કઈ આવે જ નહીં, તો મેં લખું 2 1 ઝા. તો તમને ખબર પડે ને, આ 2 ને આ 2 બી કોમન છે, એટલે બહાર 2 બી આવશે, તો 2 આવશે ને એસ આવશે. હવે 4 ના ફેક્ટર 2 2 ઝા હતા, 2 એક લખવા આ બાજુ, તો બીજો એક અંદર લખવા પડે ને. નહીં તો એવા છે ને થોડુંક સાઈડ પર લખું, સાઈડ પર એટલે આ બાજુ લખું.
2 બહાર કાઢ્યો, 2 બહાર કાઢ્યો ને એસ. હવે આમાંથી હું બચું? 2 ને 2 હતા ને 1 2 બહાર કાઢ્યો તો 1 2 અંદર. એસ સ્ક્વેર હતા એમાંથી એક એસ બહાર કાઢ્યો તો એક એસ અંદર. આવું છે માઇનસ એમ જ. અને અહીંયા 2 હતો ને પણ 2 તો બહાર કાઢ નાખ્યો. 2 into 1 હતું 2 બહાર કાઢ નાખ્યો તો નંબર કેવો બચે? 1. અને એસ હતો એ એસો બહાર કાઢ નાખ્યો એટલે બધું કોમન લઈ લીધું છે, કંઈ મળે જ નહીં તો 1. જો આ બાજુ જેવું બ્રેકેટ હોય ને સેમ એવું જ બ્રેકેટ આ બાજુ આવશે. આ 2s - 1 છે ને તો આ બાજુ બી સેમ 2s - 1 ઇઝ ઇક્વલ ટુ 0. બહાર શું લખવાનું એ તમને આના પરથી ખબર પડે. ખાલી આ રવા જો હોય તો બી તમને ખબર પડી જાય. આ -2s છે, આ +2s છે. તો આ બંને આ -2s નો ડિવાઈડ +2s થી કરે તો શું આવશે? -1. એકચ્યુઅલી સેમ જ છે ને. દર વખતે તમે આનાથી ડિવાઈડ કરો એટલે એરો આવી જાય. કાં તો તમે જોઈ લો આ માઇનસ છે તો આ પ્લસ અને આ પ્લસમાં છે તો આ માઇનસ, એટલે સેમ જ વસ્તુ છે, ખાલી સાઇન અલગ છે. તો આપણે અહીંયા બહાર -1 લખી દેવું એટલે -1 થી મલ્ટીપ્લાય કરે ને તો સાઇન ચેન્જ થઈને એરો આવી જાય. હવે શું કરવાનું? આ બંને બ્રેકેટ સેમ છે તે પાછું કોમન 2s - 1 અને આ 2s અને -1 ઇઝ ઇક્વલ ટુ 0. હવે બે અલગ અલગ 2s - 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો s ની વેલ્યુ પહેલા -1 છે ને તેને આ સાઈડ લેવાનો, અહીંયા -1 કે પ્લસ જે બી નંબર હોય તેને બીજી સાઈડ લેવાનો, સાઇન ચેન્જ કરવાની. પછી આ મલ્ટીપ્લાયમાં જે નંબર હોય તે અહીંયા 2 હતો ને મલ્ટીપ્લાયમાં તે આ બાજુ ડિવાઈડમાં, તો s ની વેલ્યુ 1/2 આવી. આ બાજુ બી સેમ જ આવશે ને, -1 આ બાજુ પ્લસ થયો અને 2 મલ્ટીપ્લાયમાં ડિવાઈડમાં ગયો તો આ સેમ જ આવ્યું છે. તો આપણે એકને પહેલીને રાખવો આલ્ફા અને બીજીને રાખવો બીટા. હવે શું કરવાનું? સમ આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ -b/a. પહેલા મેં આ સાઈડ કરી દઉં, પછી મેં આ બાજુ સિમ્પ્લિફાઈ કરું. માઇનસ એમ જ લખવાનું. બી ની વેલ્યુ 4 નથી. આ એરવા a ની વેલ્યુ છે, આ b ની વેલ્યુ છે -4 અને c ની વેલ્યુ આ એરિયા +1 એટલે સાઇન સાથે લેવાનું. આમાં આગળ કઈ સાઇન નહીં મળે તો પ્લસ કહેવાય, પણ આ એરવા b ની વેલ્યુ -4 છે તો -4 પાછું બ્રેકેટમાં લખવાનું. a ની વેલ્યુ ખાલી 4. તો હવે શું આવશે? આ માઇનસ માઇનસ પ્લસ તો ઉપર +4 ને નીચે +4 તો 4/4 0 આવે કે 1 આવે? 0 નહીં આવે. 4 - 4 કરે તો 0 આવે, 4/4 કરે તો 1 આવે. 4/4 મતલબ 4 વસ્તુના 4 ભાગ કરવાના છે એટલે આ 4 ભાગે 4/4 એટલે 1 આવશે. તો 1 આવ્યું છે. હવે આ બાજુ શું કરવાનું? આલ્ફા પ્લસ બીટા એટલે આલ્ફા ને બીટા જે આવ્યા હોય તે લઈ લેવાના. 1/2 બીટા બી 1/2. તો અહીંયા મેં પહેલા આલ્ફાની વેલ્યુ લખું અને પ્લસ આ બીટાની વેલ્યુ લખું. આનું એડિશન કેવી રીતના થાય? તમે ક્રોસ મલ્ટીપ્લાય કરે, એલસીએમ લે. 1/2 એટલે અડધું છે ને આયરુઆ, અડધું પ્લસ અડધું કેટલું આવે? 1. અહીંયા લખેલો જ છે એટલે તમને આયરો આન્સર જોઈને બી યાદ આવી જાય ને. યસ શું કર્યા કરે? અડધો ને અડધો 1 થયો, બસ અહીં જ મેં 1 લખી લીધો ને આ બાજુ બી 1 લખ્યો એટલે આ થઈ ગયું છે. હવે પ્રોડક્ટ તો પ્રોડક્ટમાં શું કરવાનું? પ્રોડક્ટનું ફોર્મ્યુલા આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ c/a. તો પહેલા મેં આ બાજુ સિમ્પ્લિફાઈ કરી નાખું. c ની વેલ્યુ ક્યાં ગઈ? આઈરિયા a b ને c. c ની વેલ્યુ 1, a ની વેલ્યુ આ a ની વેલ્યુ છે ને તો આ 1/4 આવી ગયો. હવે આ બાજુ શું કરવાનું? આલ્ફા ને બીટા એટલે શું છે? આલ્ફા એરું આ 1/2
જો તમે આ બાજુ લખીએ બ્રેકેટમાં લખો અને બીટા બી 1/2, બંનેનું મલ્ટીપ્લાય કરે તો શું આવશે? તમને નહીં ખબર है? हाँ बोले बोले 1/4 भी आता है 1 भी आता है। બંનેનું મલ્ટીપ્લાય કરે તો 1/4 જ આવે, બંનેનું એડિશન કરે ને તો 1 આવે. બંનેનું મલ્ટીપ્લાય આવી રીતે થાય, ઉપરના બંને નંબરનું મલ્ટીપ્લાય 1 આવે અને નીચેના બંને નંબરનું મલ્ટીપ્લાય 4 આવે. અને આ તો 1/4 છે જ, બસ ખાલી આપણે નીચે લખી દેવાનું એટલે આ વેરીફાઈ થઈ ગયું. લખી લો. આ ક્વેશ્ચન બરાબર છે, લખો એ. પણ ફેક્ટર્સ તમે આવી રીતના જ કરી લખો, આને ગોઠવવા પડે ને પહેલા. કેમ ગોઠવવા પડે? સ્કૂલમાં કઈ તો કર્યું હે ને, પહેલા x² છે ઇઝ ઇક્વલ ટુ 0 તો લખવાનું દર વખતે જ કરવાનું, પણ પહેલા x² છે પછી x નહીં મળે તો પહેલા પછી x હોવો જ જોઈએ. એટલે આ રહ્યું પહેલા x² પછી x વાળી ટર્મ હોવો જોઈએ. x વાળી ટર્મ -7x છે ને? ના ઇઝ ઇક્વલ ટુ 0 આ રહ્યું છે, ઇઝ ઇક્વલ ટુ 0 આ રહ્યું છે, બધું એક જ સાઈડ છે, આપણે સાઈડ ચેન્જ નહીં કરતા. મને -7 નું -7 જ રહે, બસ ખાલી આપણે ગોઠવ્યું છે ને વચમાં લખ્યું છે. અને આ રહ્યું -3 આ બાજુ ઝીરોઝ ફાઇન કરવાનો છે એટલે ઇક્વલ ટુ 0 રાખ્યું. હવે શું કરવાનું? 6 આ +6 છે ને અને આ -3, બંનેનું મલ્ટીપ્લાય કેટલું આવે? 18. ત્યારે માઇનસ બી બોલવાનું. હવે ફેક્ટર કરવાના 18 ના -18 ના. જો માઇનસ છે ને એનો મતલબ એક નંબર નેગેટિવ હશે ને એક પોઝિટિવ હશે. હવે કયો નેગેટિવ રાખવાનો ને કયો પોઝિટિવ આપણે કેવી રીતના વિચારીએ? પહેલા તો ફેક્ટર કયા કરીએ 18 ના? -7 બનવા જોઈએ. 18 ના ફેક્ટર 6 3 જા 6 3 જા, પણ 6 ને 3 થી આવ્યા 7 આવશે, 6 + 3 કરે 7 આવશે, 6 - 3 કરે 7 આવશે, તો 9 2 જા 18 બીજા ફેક્ટર આવે. આવ્યા 9 ને આવ્યા 2, -9 રાખીએ +2, બંનેનું મલ્ટીપ્લાય કરે આવ્યું આવી જાય, બંનેનું એડિશન કરે તો આવ્યું આવશે. આ -7 છે ને અને મોટો નંબર માઇનસમાં છે આ બાજુ, તો આવી જાય માઇનસ, એટલે આ નથી થઈ જાય. જો તમે +9 આયરવા નંબર પ્લસ રખે, ભૂલમાં તમે આયરવા પ્લસ કરી દીધો અને આયરવા માઇનસ કરો તો શું આવે? આ બેનું એડિશન કેટલું આવે? એ બેનું એડિશન +7 આવી જાય. એ બેનું મલ્ટીપ્લાય તો આ જ આવે પણ એડિશન +7 આવે ને, આપણને -7 જોઈતું છે એટલે આપણે આ કમ્પલસરી આયરવા નંબર માઇનસમાં રાખવો પડે. મોટો નંબર માઇનસમાં રાખ્યો એટલે અહીંયા માઇનસમાં આન્સર. હવે આ 6x² સેમ જ લખવાનું છે. આનું શું કરવાનું? બોલ નૈતિક, બોલ. -9x + 2x - 3 = 0. બરાબર. उसको पहले उसको ले लेना, उसको साइड लेना तो इजी पड़ता. હા ચાલ નહીં, કઈ બી ચાલી જાય, બધું હરખું જ થાય. હવે શું કરવાનું? કોમન કેવી રીતના કરવાનું? આ 6 આયરવા 6 અને આયરવા 9, 6 ને 9 ના એવા ફેક્ટર કે અહીંયા મેં લખું, અહીંયા ફેક્ટર 3 2 ઝા અને આનું 3 3 ઝા, તો નંબર બી કોમન નીકળે છે ને. નંબર કયો કોમન નીકળે? અને x કોમન નીકળે. x તો દર વખતે નીકળે જ, અહીંયા x નીકળે જ દર વખતે, અહીંયા બી x આવે જ, માઇનસ કે પ્લસ જે બી સાઇન લખવાની, અહીંયા કોઈ નંબર આવશે, આવું દર વખતે જ આવશે. આ અહીંયા x આવશે, અહીંયા x આવશે અને અહીંયા x નહીં આવે, આવું બધામાં સેમ જ છે. બસ ખાલી આપણે અહીંયા નંબર કયો બચે એ લખવા પડે શોધીને. કયો નંબર બચે? આ શરૂઆત 3 ને 2 હતું ને, 3 આ બાજુ લખ્યો તો 2 આ બાજુ, x² હતા એને x ને x લખ્યું છે. અહીંયા 3 ને 3 હતા, 1 3 આ બાજુ લખ્યું, 1 3 આ બાજુ, તો બસ થઈ ગયો. હવે આ 2x - 3 છે ને, સેમ આ બાજુ બી
સેમ બ્રેકેટ લખ્યું છે ઇઝ ઇક્વલ ટુ 0. જો આ ઉપર જોઈ લો, હવે આ સેમ જ છે, ઉપર બી 2x માઇનસ 3, નીચે બી 2x માઇનસ 3, તો +1 કોમન +1 નીકળે. અને જો સાઇન અલગ અલગ હતા તો શું કરતે? તો -1 કોમન કાઢતે. પણ અમને તો સાઇન સેમ જ છે તો +1. હવે શું કરવાનું? 2x માઇનસ 3, 2x માઇનસ 3 પાછું કોમન, અને અહીંયા બ્રેકેટમાં 3x plus 1. આયરવા 3x ના +1 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આના પરથી આયરવા 2x માઇનસ 3 ઇક્વલ ટુ 0. તો x ની વેલ્યુ પહેલા અહીંયા જે માઇનસ કે પ્લસમાં નંબર હોય તે આ બાજુ લાવવાનો. કેટલો આવશે? -3 આ બાજુ હોય તો +3 અને 2 આ બાજુ નીચે. ના, 2 આયા. 2 મલ્ટીપ્લાય છે, આ બાજુ ડિવાઈડ થયો, સાઇન સેમ જ રહે. હવે આયરવા 3x plus 1 is equal to 0. તો x ની વેલ્યુ +1 છે આ સાઈડ, -1 અને 3 મલ્ટીપ્લાયમાં હતો ને અહીંયા તે ડિવાઈડમાં. તો આયરવા છે એક વસ્તુમાં લખી લે, આયરવા આલ્ફા અને આયરવા બીટા. હવે સમ યસ બોલની ફોર્મ્યુલા Sum की alpha plus beta આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ minus b by a. હવે પહેલા મેં આ સાઈડ કરી દે, -b અને a ની વેલ્યુ લખી દે, પછી આ બાજુ મેં કરા. તો પહેલા માઇનસ લખી લે, b ની વેલ્યુ ક્યાંથી લેવાની? -3 ના, મેઇન ઇક્વેશન હવે આયરવા છે ને, -7 b ની વેલ્યુ આયરિયા, કેમ કે ઉપર પહેલા ઇક્વેશન ગોઠવેલું નહીં હતું. આયરવા છે ને, તમે આની સાથે કમ્પેર કરવાનું હોય, ax² + bx + c. જે x ના બાજુમાં નંબર હોય તે b કહેવાય. x સાથે જે મલ્ટીપ્લાય થયો ને x નો કોએફિશિયન્ટ, તો x નો કોએફિશિયન્ટ આ બાજુ છે -7. તો માઇનસ પાછું માઇનસ કેવી રીતના લખો? મેં એકવાર તો માઇનસ છે જ, Plus कर दो. બ્રેકેટમાં, એટલે છેલ્લે પ્લસ થઈ જાય. અને એની વેલ્યુ આયરી, આ એની વેલ્યુ છે, આ બીની વેલ્યુ છે ને આયરી આ સીની વેલ્યુ છે. તો કેટલા લખવાના નીચે? એની વેલ્યુ આ છે ને, 6 હવે હું આવું અહીંયા -+ થઈ જાય, એટલે આ 7/6. જો બાય ચાન્સ હવે તમને આ બાજુ નહીં આવડે ને તો બી આન્સર આયરો જ આવશે ને. આ તો આવડતું છે ને પરફેક્ટ, એટલે એક વસ્તુ બી પરફેક્ટ આવડતું હોય તો બીજું મેળ પડી જાય એમ જ. આલ્ફા ને બીટા લખવાનું છે. આલ્ફા એટલે કેટલા છે? 3/2 પ્લસ બીટા એટલે અહીંયા પ્લસ લખવાનું હતું, પણ અહીંયા માઇનસ છે એટલે આયરો ડાયરેક્ટ મેં માઇનસ લખી દે. હા, અહીંયા પ્લસ ને માઇનસ બે સાઇન, હવે પ્લસ ને માઇનસ બે સાઇન એટલે આયરો માઇનસ જ થઈ જાય. જો લખી લે આયરો પ્લસ ને આયરો માઇનસ. અને જો આલ્ફાની વેલ્યુ એરિયા છે, પ્લસ બી સેમ જ લખ્યું, બીટાની વેલ્યુ -1/3. -1/3 બ્રેકેટમાં લખવા પડે કેમ કે આ બે સાઇન છે એટલે, પણ પ્લસ ને માઇનસ બે સાઇન છે ને, મેં ડાયરેક્ટ જ અહીંયા માઇનસ લખી લે. હવે હું આવું આનું, તમને આયરો નહીં આવડતું હોય પણ આન્સર આયરો લાવવાનો ખબર છે તમને કેવી રીતના આવે? LCM લઈ લે તો બી કંઈ નહીં, ક્રોસ મલ્ટીપ્લાય કરે તો બી કંઈ નહીં. 3 ને 3 નું મલ્ટીપ્લાય કેટલું આવે? 9. અને 2 ને 1 નું મલ્ટીપ્લાય 2. આ 3 નું મલ્ટીપ્લાય આની સાથે, માઇનસ આ 2 નું મલ્ટીપ્લાય 1 સાથે. અને ડિવાઈડમાં હું લખવાનું હોય, આ 2 નીચે છે 2 છે ને આયરો નીચે 3 છે, એ બેનું મલ્ટીપ્લાય એટલે 6. તો આયરો બી 7 આવી જાય, 9 - 2 તો થઈ ગયું. એટલે જરાક આ સાઈડ મેં લખી દે, કા લખું? આ બાજુ લખું. 7/6 ઇઝ ઇક્વલ ટુ 7/6. વેરીફાઈ થઈ ગયું છે આયરો. અને બીજું પ્રોડક્ટ ફોર્મ્યુલા બોલું ને, ઠીક. alpha beta is equal to C by A. હવે બધું તારે જ બોલવાનું છે. સીની વેલ્યુ -3 ની વેલ્યુ -3 અને એની વેલ્યુ 6, તો -3/6.
પછી આનું સિમ્પ્લિફાઈ કરે તો શું આવે? 3 2 6 આવે ને? તો 1/2 કેમ આવે? ખાલી -2 કેમ નહીં લખે? क्योंकि ऊपर 3 है और नीचे 6 है। આયરો આ 2 લખાય ને મોટા નંબર પાસે લખાય. એટલે જો તમે મેથડ બતાવી દે મેં તમને, આયરો આ 3 × 1, 3 એટલે 3 × 1 અને 6 એટલે 3 × 2, તો આ 3 3 કટ થાય, 1/2 આવે ને માઇનસમાં એટલે -1/2. પણ આ બધું લખવાનું નહીં, કેમ કે તમે 4 વર્ષ પહેલા લખેલું બધું. હો 8 में था ऐसा। 8 માં નહીં 6 માં બી હતું. આયરો આ તો 6 માં બી આવે. હવે શું કરવાનું? આ બાજુ બાકી છે ને આલ્ફા અને બીટાનું મલ્ટીપ્લાય. આલ્ફા અને બીટા ક્યાં છે? આયરો 3/2 ને -1/3 બંને બ્રેકેટમાં લખવું આપણે. શું કરવાનું આનું એવી રીતના સિમ્પ્લિફાઈ કરવું ને આન્સર આ જ આવે. અરે -3/6 શું કામ? આ 3 ને 3 ડાયરેક્ટ કટ થઈ જાય ને, એક 3 ઉપર છે એક 3 નીચે છે, મલ્ટીપ્લાયમાં કટ થઈ જાય રૂઆ અને બચા રહ્યો -1 ને 2. તમને ડાઉટ લાગતો હોય કે -1/2 આવે, પણ આ બાજુ છે ને -1/2 એટલે કોન્ફિડન્સ બી આવી જાય, ડાઉટ ક્લિયર થઈ જાય. બસ તો લખી લો. ઇન્ટ્રોડક્શન આપેલું બહુ પહેલા. अरे वीडियो में इंट्रोडक्शन હું કેમ હાઈ ગાઈસ એ બધું કેમ? हाय गाइस दिस इज आपने जान माइनस व्हाट नेक्स्ट का ऑफिसर તમે જોઈ લો 2.2 એનો ક્વેશ્ચન 1 એનો ચોથો 4u² + 8u. તમને ખબર ને આમાં શું કરવાનું હોય? પહેલા આના ફેક્ટર્સ કરવાના, પછી ઝીરોઝ ફાઇન્ડ કરવાના અને પછી રિલેશનશિપ બિટવીન ઝીરોઝ ને કોએફિશિયન્ટ એવું છે. આના ફેક્ટર્સ કેવી રીતના થાય હમણાં તમે લખતા નહીં. જો પહેલા તો 3 ટર્મ હોય તો ખબર ને, પહેલા અહીંયા કઈ ટર્મ હોય ax² + bx ને પ્લસ અહીંયા કોન્સ્ટન્ટ નંબર બી હોય, પણ એવું નહીં મળે તો બી કંઈ નહીં, આમાં બી ફેક્ટર તો થઈ જાય ને. ફેક્ટર કરવા સારું શું કરવાનું? આપણે કોમન શું નીકળે આમાંથી? થોડુંક સ્ટેપ બાય સ્ટેપ લખી દે મેં. u² એટલે u ને u બે વાર લખ્યું છે. આમાં 4u ને 2, કેમ કે 4 ને 2 નું મલ્ટીપ્લાય 8 આવી જાય ને u સાથે મલ્ટીપ્લાયમાં છે જ. તો જો 4u કોમન છે ને આયરો આ 4u ને આ 4u, એટલે 4u કોમન છે, અહીંયાથી બીજું બચશે આયરો આ u પ્લસ અહીંયાથી બચશે 2. તો જો આ બે ફેક્ટર આવ્યા, પહેલો ફેક્ટર 4u ને બીજો ફેક્ટર u + 2, તો અહીંયા આપણે લખું 4u = 0. આના પરથી u ની વેલ્યુ 0/4 એટલે કેટલા આવે? અને બીજું આના પરથી u + 2, આના પરથી u ની વેલ્યુ -2. તો બસ બે વેલ્યુ આવી છે, એના પરથી આપણે ફાઇન્ડ કરવું. આપણે પહેલી વેલ્યુને આલ્ફા સમજી લેવું, બીજી વેલ્યુને આપણે બીટા સમજી લેવું. હવે સમ ઓફ ઝીરોસમાં ફોર્મ્યુલા શું આવે? આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ -b/a. તો આલ્ફા અને બીટા શું છે? આ 0 ને -2 એટલે 0 બ્રેકેટમાં પ્લસ પછી આવ્યો -2, પછી આવ્યો અમે પછી કરું. આવેનું સિમ્પ્લિફાઈ શું આવશે? પ્લસ માઇનસ માઇનસ આવી જાય એટલે 0 -2 અને ફાઇનલમાં -2. હવે આ બાજુ માઇનસ એમ જ લખવાનું. બી ની વેલ્યુ 8 જો તો અહીંયા મેં લખી દેમ. આપણે આવી રીતે રાખીએ ax² + bx + c. x² ના બદલે u² છે, તેનાથી કંઈ પ્રોબ્લેમ નહીં મળે, પણ a ના બદલે 4 છે ને, b ના બદલે 8 છે અને c ના બદલે કંઈ નહીં હોય તો 0. તો b ની વેલ્યુ શું છે? 8 છે ને, અને a ની વેલ્યુ 4, તો -8/4 એટલે કેટલા આવે? અહીંયા જે હોય ને તે જ આવે -2 ને પછી પાછું લખી દેવાનું. હવે પ્રોડક્ટ, નૈતિક પ્રોડક્ટ ઓફ ઝીરોનું ફોર્મ્યુલા શું આવે?
alpha હમ beta is equal to c upon u. આલ્ફા ને બીટા એટલે હું લખું આપણે Alpha એટલે 0 ને beta એટલે minus two. minus 2. તો 0 ને -2 નું મલ્ટીપ્લાય આ પછી આ સાઈડ પછી લખું મેં આ બેનું મલ્ટીપ્લાય હું હવે 0 આવશે ને અને હવે c બાય a c ની વેલ્યુ 0 0 અને a ની વેલ્યુ 4 તો 0/4 કેટલા આવે 0 આ બાજુ જે લખ્યું હોય તે જ આવશે 0/4 આપણે અહીંયા બી કર્યું હતું તો થઈ ગયું છે ને લખી લઉં t² - 15 છે ને આમાં ફેક્ટર્સ કરવાના છે પછી આલ્ફા ને બીટા આવશે આલ્ફા ને બીટા એટલે 0 આવશે અને પછી આ હીરવા તો બધામાં જ આવશે સમ ઓફ ઝીરોસ ને પ્રોડક્ટ ઓફ ઝીરો નું રિલેશન ફાઇન્ડ કરવાનું કોએફિશિયન્ટ હશે તો આના ફેક્ટર શું આવે આના ફેક્ટર છે ને આપણે પેલું ફોર્મ્યુલા તમને ખબર છે ગયા વર્ષે આવેલું a² - b² એટલે a + b અને a - b આના ફેક્ટર સહીરા આવે તો અહીંયા t² તો લખેલું જ છે પણ આનો સ્ક્વેર છે એ કોઈનો બી સ્ક્વેર નહીં મળે તો શું કરવાનું આપણે એ આનો તો સ્ક્વેર છે જ √15 નો 15 નું સ્ક્વેર રૂટ નહીં નીકળે તો પછી લખ્યું છે આવું કેમ કે આપણે મને ફેક્ટર કરવાના હતા કે નહીં તો શું આવશે અહીંયા a² - b² ના બદલે આવ્યું આ છે t² - √15² તો t + √15 અને t - √15 પછી આપણે એકવાર આને 0 રાખીએ t + √15 = 0 તો t ની વેલ્યુ શું આવે -√15 અને t - √15 = 0 આના પરથી t ની વેલ્યુ પ્રીત કેટલી આવે t = √15 માઇનસ છે તો પ્લસ થાય તો t ની બે વેલ્યુ આવી છે આયરો આલ્ફા છે દક્ષ હવે અહીંયા શું લખવાનું તારું કામ કર્યું ટોપરનું કામ કર્યું હમણાં સમ ઓફ ઝીરોસ એનો ફોર્મ્યુલા તો લખ્યો જ છે આપણે આલ્ફા + બીટા = -b/a આલ્ફા ને બીટા એટલે શું લખવાનું આલ્ફાની વેલ્યુ આવી રહ્યા છે પ્લસ બીટાની વેલ્યુ આવી રહ્યા છે = આ મેં પછી કરું પણ આ બેનું એડિશન શું આવે કટ થઈ જાય 0 અહીંયા માઇનસ તો લખ્યું છે પણ b ની વેલ્યુ 15 નહીં મળે અરે √15 બી નહીં મળે at² + bt + c 2t અરે તો x² t ના બદલે x લખી દે તમને x જ ગમે યાર મને ખબર જો આયરવા લખી દેમ ax² + bx મેં આ બાજુ લખો + c આ બાજુ કેમ લખો ખબર જો ax² ના બદલે at² આયરવા 1t² છે ને a ની વેલ્યુ 1 અને c ની વેલ્યુ -15 છે x વાળું કોઈ ટર્મ નહીં મળે ને એટલે મેં આ સાઈડ લખ્યું તો અહીંયા હું લખું મેં x વાળું કોઈ ટર્મ નહીં હોય તો 0x x ના બદલે એક્ચ્યુઅલી t તો 0t તો b ની વેલ્યુ 0 છે b ની વેલ્યુ 0 છે કેમ કે t વાળી કોઈ ટર્મ જ નહીં મળે કાં તો x વાળી કોઈ ટર્મ જ નહીં મળે એમ 0 તો b ના બદલે 0 છે અને a ના બદલે 1 છે તો શું આવશે 0 / 1 એટલે 0 જ આવશે તમે માઇનસ નહીં લખો ચાલી જાય બંને સાઈડ સેમ જ લખવાનું આ બાજુ 0 લખું તો આ બાજુ 0 હવે આ બાજુ આલ્ફા અને બીટાનું મલ્ટીપ્લાય આ બેનું મલ્ટીપ્લાય -√15 અને √15 વીર મલ્ટીપ્લાય કરે તો શું આવશે
ખાલી 15 એટલે આ માઇનસ બી આવશે અને √15 નો સ્ક્વેર ખાલી 15 આવી જાય હા ને 15 એટલે √15 નો સ્ક્વેર અને આ તો થઈ ગયું હવે c બાય a માં શું આવશે c ની વેલ્યુ કાંઈ c ની વેલ્યુ આવી રહી -15 અને a ની વેલ્યુ 1 છે ને 8 સ્ક્વેર એટલે 1t સ્ક્વેર તો હું હવે આ બેનું ડિવાઈડ કરે તો આ જ હવે જે આ સાઈડ હોય ત્યાં આવી જાય લખી લો પછી શું કરવાનું પછી એના ફેક્ટર કરવાના કેવી રીતના હા ચાલ ને અહીં લખી દે મેં ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ફેક્ટર કેવી રીતના કરીએ a ને c નું મલ્ટીપ્લાય કરે આ બધું લખાવે હું તમને a * c બધું લખાવે ચાલે નહીં લખે તો ચાલી જાય આપણે 3 અને -4 નું મલ્ટીપ્લાય કરું ને -12 આવે એના ફેક્ટર કરું કયા આવે ફેક્ટર એનાથી શું બનવા જોઈએ અહીંયા શું છે -1 -4 + 3 આ બંનેથી મલ્ટીપ્લાય કરાય તો આવી જાય અને આ બંનેનું એડિશન કરે -1 બી આવી જાય આ બાજુ -1 છે ને આ બાજુ મોટો નંબર માઇનસમાં બી છે એટલે થઈ જાય એકચ્યુઅલી એડિશન જ થાય -4 ને +3 આ બંને નંબરનું એડિશન કરવાથી જ આવ્યું આવે બતાવી દે એમને પહેલો નંબર આવ્યો આ બીજો નંબર આવ્યો અને એડિશન પ્લસ 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 જ આવે ને તો થઈ ગયું ને એટલે સબટ્રેક્શન એટલે તમે સબટ્રેક્શન એવું સમજો તો બી ચાલી જાય કાં તો બે નંબરનો ડિફરન્સ આવ્યો આ 1 આવે પણ -1 બનાવવા સારું આવ્યો પછી કરી દેવાનું હવે હું આવે આવ્યો આ 3x² સેમ જ લખવાનું આના બદલે શું લખવાનું -4x + 3x અને છેલ્લો નંબર એમ જ હવે આ બે ટર્મમાંથી કોમન ખાલી x જ તો બ્રેકેટમાં શું રહે 3 તો રહે જ x² માંથી x બી રહી જાય -4x માંથી 4 રહી જાય જો આ જે બ્રેકેટ હોય ને સેમ બ્રેકેટ જ આ બાજુ આવે તો અહીંયા શું લખવાનું બાર શું લખવાનું કેમ કે આ બંને સેમ જ છે આ બ્રેકેટ ને આ બ્રેકેટ તો +1 આ 3x - 4 ને બચવા આવ્યું x + 1 તો હવે આ બાજુ 3x - 4 = 0 આના પરથી x ની વેલ્યુ -4 આ સાઈડ +4 થઈ ગયું અને 3 ડિવાઇડમાં તો x ની વેલ્યુ આવી છે તે આલ્ફા = 4/3 પછી આ બાજુ x + 1 = 0 તો x ની વેલ્યુ +1 આ સાઈડ હવે -1 તો બીજી વેલ્યુ આવી ગઈ એટલે બીટાની વેલ્યુ -1 છે અહીંયા મેં = ની સાઇન કરી દઉં ખાલી આલ્ફાની વેલ્યુ આવી ગઈ બીટાની વેલ્યુ આવી ગઈ હવે આ ફોર્મ્યુલા લખવાનું છે સમ ઓફ ઝીરોઝ નું ફોર્મ્યુલા આલ્ફા + બીટા = -p/a આલ્ફાની વેલ્યુ આ છે ને 4/3 પ્લસ બીટાની વેલ્યુ આ છે -1 જો આ પ્લસ માઇનસ તમને ખબર છે ને શું હવે પ્લસ માઇનસ તો તમારે ડાયરેક્ટ માઇનસ લખો ચાલી જાય = આ સાઈડ મેં પછી લખું પણ આનું શું આવશે અગાડી શું આવશે નૈતિક ને નીચે 1 લખી દે 1/1 લખી દે તો 4 ને 1 નું મલ્ટીપ્લાય 4 3 ને 1 નું મલ્ટીપ્લાય 3 અને 3 ને 1 નું મલ્ટીપ્લાય પાછું 3 ક્રોસ મલ્ટીપ્લાય કર્યું છે એટલે તો હવે શું આવે માઇનસ કરે તો આનું હા તું બરાબર જ બોલેલો હતો 1/3 આવ્યું છે આ બાજુ એ બાજુ 1/3 આવે પણ લખવા તો પડે ને એટલે 1/3 લખી લીધું પણ અહીંયા લખવા પડે ને -b છે તો b ની વેલ્યુ -1 છે તો આ -1 બ્રેકેટમાં લખવા પડે કેમ કે એકવાર અહીંયા માઇનસ હતું ને પાછું b ની વેલ્યુમાં પાછું માઇનસ છે
એની વેલ્યુ 3, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું એટલે 1/3, અને પાછું 1/3 સેમ જ લખ્યું કેમ કે આ બાજુ લખ્યું તો આ બાજુ બી લખવા પડશે ને. પછી આ પ્રોડક્ટ ઓફ ઝીરોનો ફોર્મ્યુલા આલ્ફા ઇન્ટુ બીટા સી બાય એ. આલ્ફા ને બીટાની વેલ્યુ આ છે ને 4/3 ને -1 ઇઝ ઇક્વલ ટુ પછી લખું આ બેનું મલ્ટીપ્લાય કેવી રીતના કરું નહીં તે કેવી રીતના કરું મલ્ટીપ્લાય ક્રોસ મલ્ટીપ્લાય નહીં થાય ક્રોસ મલ્ટીપ્લાય આમાં થાય 4 बन गया खाली 4 by એ જ 4 નું મલ્ટીપ્લાય -1 સાથે 2 by 3. 4 by 3 અને 3 નું મલ્ટીપ્લાય કરવા સારું કોઈ નંબર જ નહીં મળે તો તમે સમજી લો કે નીચે 1 છે તો 3 ને 1 નું મલ્ટીપ્લાય 3 જ આવશે અને તમે 1 નહીં લખો તો બી ચાલે એમ જ 3 લખી દેવાનું. હવે આ બાજુ c બાય એટલે c ની વેલ્યુ આવી 4 -4 again a ની વેલ્યુ 3 તો બસ આવી ગયો એટલું જ પાછું સેમ લખી દેમ લખી લો આ ક્વોડ્રેટિક પોલિનોમિયલ ફાઇન્ડ કરવાની અને કઈ ગિવન છે એમાં પેલું લખેલું છે ને 3 ને 2 લખેલું છે ને કે શું લખેલું પહેલા ક્વેશ્ચનમાં શું લખેલું છે પહેલો ક્વેશ્ચન હા 1 4 -1. તે 1/4 લખેલું એ શું છે એક લખેલું છે 1/4 અને બીજું વસ્તુ લખેલું છે -1 પણ 1/4 લખેલું એ શું છે અને -1 લખેલું એ શું છે શું એ આલ્ફા ને બીટા નહીં મળે ઉપર વાંચો બરાબર હેડિંગ વાંચો સમ ને પ્રોડક્ટ લખેલું છે ને સમ એન્ડ પ્રોડક્ટ એટલે સમ ઓફ ઝીરોસ ને પ્રોડક્ટ ઓફ ઝીરોસ આપણને પહેલાથી આપેલું છે અને આપણે પોલિનોમિયલ ફાઇન્ડ કરવાની આ એવા સમ ઓફ ઝીરોસ છે. સમ ઓફ ઝીરોસ એટલે હું આલ્ફા પ્લસ બીટા લખું ભાઈ કે સમ ઓફ ઝીરોસ વર્ડ લખી દે આલ્ફા પ્લસ બીટા લખું આલ્ફા પ્લસ બીટાની વેલ્યુ આ એરિયા છે અને આ એરિયા આલ્ફા ઇન્ટુ બીટાની વેલ્યુ એરિયા છે. હવે પોલિનોમિયલ ફાઇન્ડ કરવાની હોય ને તમે એનું એકવાર ફોર્મ્યુલા યાદ રાખજો આ જ ફોર્મ્યુલા આપણે બધા ક્વેશ્ચનમાં મૂકો આ ફોર્મ્યુલા તમે જોઈ લો પહેલા What is this? x² પછી આ માઇનસ આવું છે આલ્ફા પ્લસ બીટા એટલે સમ ઓફ ઝીરોસ જ્યાં એરવા લખેલું ને એ જ વેલ્યુ પછી આ એરવા x છે ને પ્લસ આ એરવા આલ્ફા ઇન્ટુ બીટા શું છે પ્રોડક્ટ ઓફ ઝીરો. હા હવે જો આ એરવા x² તો સેમ જ લખવાનું માઇનસ આલ્ફા પ્લસ બીટાના બદલે શું લખવાનું આલ્ફા પ્લસ બીટાની વેલ્યુ આ એરિયા છે 1/4 તો આ 1/4 એમ જ લખવાનું x ના બદલે તો x જ લખવાનું આલ્ફા ઇન્ટુ બીટાની વેલ્યુ -1 તો આ -1 કેવી રીતના લખવાનું બ્રેકેટમાં બે સાઇન મિક્સ નહીં થવા જોઈએ એટલે બ્રેકેટમાં લખવાનું. હવે શું કરવું આ એરવા માઇનસ છે આ પ્લસ છે આપણે આ બ્રેકેટ ઓપન કરી દેવું આ હો બ્રેકેટ ઓપન કરી દેવું તો આ x² એમ જ આ માઇનસ ના એરવા -1/4 આ એરવા x અને આ બધું વસ્તુનું મલાવીને એરવા લખ્યું છે અને આ પ્લસ ને માઇનસ એટલે -1. હવે છે ને આ ધ્યાન રાખજો નીચે જે બી નંબર હોય ને તે નંબરને આપણે કાઢવાનો એટલે આપણે એવા નંબરથી મલ્ટીપ્લાય કરવાનું કે એવા નીકળી જાય અહીંયા 4 હોય તો 4 થી મલ્ટીપ્લાય કરવા પડશે તો અહીંયા હવે કરવાનું છે મલ્ટીપ્લાય બાય 4 જો તમે 4 થી મલ્ટીપ્લાય કરે તો શું આવે ખબર આ 4 છે ને અહીંયા મલ્ટીપ્લાય થાય 4x² -4. અહીંયા 4 હતો પણ એ નીકળી જાય અને ઉપર જે બી નંબર હોય રહે અને આ બાજુ આનું 4 થી મલ્ટીપ્લાય કરે તો 4 તો બસ આનો આન્સર આવી ગયો છે અને આગળ તમે કે લખો તો બી કંઈ નહીં લખો તો બી કંઈ નહીં પણ તમે યાદ કેવી રીતના રાખો આના પરથી આ લખવું છે ને તમે ભૂલભો કરે નીચે 4 હતો ને તો એ 4 નું મલ્ટીપ્લાય આની સાથે કરવાનું આની સાથે કરવાનું કર્યું છે બંને સાથે આ બાજુ 4 આવી ગયો ને એરવા અને આ બાજુ 1 તો 4 આવી ગયો અને અહીંયાથી 4 નીકળી ગયો બસ આટલી વસ્તુ જરાક કેમ કે તમે મલ્ટીપ્લાય ડિવાઈડ કરવામાં જરાક પ્રોબ્લેમ થાય તો આ એરવા થઈ ગયું છે પહેલો થયો છે મેં બીજો બી કરાવી દે બીજો શું છે જોઈ લો ને જરાક સમો આલ્ફા પ્લસ બીટા કેટલું છે બીજામાં
√2 અને આલ્ફા ઇન્ટુ બીટા 1/3 એટલે સમ ઓફ ઝીરોસ આવ્યું આ છે, પ્રોડક્ટ ઓફ ઝીરોસ આવ્યું આ છે. ફોર્મ્યુલા ઉપરનું જ આવે, ફોર્મ્યુલા બોલની જરાક નહીં હતી. ફોર્મ્યુલા એટલે આવ્યું આ ફોર્મ્યુલા નહીં મળે એકચ્યુઅલી, પણ જે બી આવ્યું આ છે x plus માઇનસ alpha plus beta બ્રેકેટમાં bracket में alpha plus beta x plus alpha beta. એટલે આ સમ ઓફ ઝીરોસ આવ્યું આ છે, પ્રોડક્ટ ઓફ ઝીરોસ આવ્યું આ છે. હવે એક્સ સ્ક્વેર તો એમ જ લખવાનો, માઇનસ બી એમ જ. આલ્ફા પ્લસ બીટાની વેલ્યુ બ્રેકેટમાં લખવું આપણે. √2 છે પ્લસ નહીં, આ લખવાનું બાકી છે, હજી એક્સ લખવાનું બાકી છે, પ્લસ આલ્ફા બીટાની વેલ્યુ આવી રહ્યા 1/3. હવે શું કરવું, બ્રેકેટ આપણે ઓપન કરી લખવું, નહીં તો બ્રેકેટ પહેલાંથી ઓપન જ રાખી મૂકે તો જો આ નંબર માઇનસમાં નહીં મળે, આવો નંબર માઇનસમાં નહીં મળે. જોઈ લો બંને નંબર પ્લસમાં જ છે, તો આ બ્રેકેટ ની જ કરે તો બી ચાલી જાય, બ્રેકેટ કરવાના જ નહીં. બસ આ નંબર જરાક દૂર દૂર છે હવે, પણ કંઈ નહીં, ચલાવી લેવું. હવે શું કરવાનું આપણે, 3 છે ને અહીંયા, આ નહીં હોવા જોઈએ. અહીંયા 4 હતો તો 4 થી મલ્ટીપ્લાય કરેલું, અહીંયા નીચે 3 છે તો આપણે 3 થી મલ્ટીપ્લાય કરવું. 6 થી કરે તો બી એકચ્યુઅલી સેમ જ કહેવાય. 3 નો મલ્ટીપલ લેવાનો. એકચ્યુઅલી છે ને અહીંયા કે લખીએ, કે ની વેલ્યુ 1 2 3 4 ગમે તે આવી શકે, પણ પહેલા આવ્યું આ 3 કરી નાખવું આપણે. મલ્ટીપ્લાય બાય 3 કરે તો શું આવે, જો મલ્ટીપ્લાય અને મલ્ટીપ્લાય કરે તો શું આવે, 3x સ્ક્વેર. minus 3√2. આની સાથે મલ્ટીપ્લાય કરે તો 3√2. નજીક 3√2 આવે, √6 નહીં આવી જાય. આનું 3 થી મલ્ટીપ્લાય કરે તો √6 નહીં આવે, નહીં આવે, કેમ કે 3 આવો છે અને √2 આવો છે. આ બે નંબરનું મલ્ટીપ્લાય કરવાનું છે. આ હીરો આખો રૂટમાં હટે ને તો √6 આવે. સપોઝ આ હીરો બી રૂટમાં આવી ગયો તો √3 ને √2 નો મલ્ટીપ્લાય √6 આવે, પણ આ રૂટ નહીં મળે, આપણે ખાલી 3 થી મલ્ટીપ્લાય કરવાનું છે તો 3√2 આવું જ રહે. એક નંબર રૂટમાં નહીં મળે, એક નંબર રૂટમાં છે. અને બીજું શું લખવાનું, 1 ને હજી બાકી રહી ગયું. આ 3x સ્ક્વેર લખ્યું, 3√2 લખ્યું આવ્યું આ, અને આને 3 થી મલ્ટીપ્લાય કરે તો આવ્યું નીચેનો 3 નીકળી જાય 1. જો આમાં ભૂલ થવાના ચાન્સ છે, તમે કેવી રીતના યાદ રાખો, આ 3 છે તો આનીથી મલ્ટીપ્લાય કરું 3x સ્ક્વેર આવી ગયું, આની સાથે મલ્ટીપ્લાય કરું 3√2 આવ્યું, x બી છે, અને અહીંયા જે 3 હતો નીકળી ગયો, ખાલી 1 રહ્યો છે, તો બસ થઈ ગયું. જોઈ લો નેક્સ્ટ થર્ડ. આલ્ફા પ્લસ બીટા કેટલું છે થર્ડમાં, જોઈ લો ને જરાક. 0. આ 0 ના √5. I. તો હવે px ઇઝ ઇક્વલ ટુ શું આવશે નૈતિક, x equal to x square minus x સ્ક્વેર માઇનસ alpha plus beta બ્રેકેટમાં આલ્ફા પ્લસ બીટા. x plus alpha beta. હવે બધી વેલ્યુ તારે જ બોલવાની છે. x સ્ક્વેર Minus આલ્ફા પ્લસ બીટાની વેલ્યુ 0. તો 0. જો બ્રેકેટ નહીં કરવો તો બી ચાલે, કેમ કે માઇનસ બ્રેકેટ માઇનસમાં નહીં મળે ને, તો 0, આ x અને આની વેલ્યુ √5. એટલે માઇનસ હોય તો આપણે બ્રેકેટમાં લખીએ, માઇનસ નહીં મળે તો ચાલે. નીચે તો કોઈ નંબર નહીં મળે, નીચે આવી રીતના નંબર હોય 4 તો આપણે મલ્ટીપ્લાય બાય 4 કરીએ. નીચે જો આવી રીતના 3 હોય તો મલ્ટીપ્લાય બાય 3 કરીએ. આમાં તો નીચે કોઈ નંબર જ નહીં મળે, બ્રેકેટ બી કર્યા નહીં મળે કે આપણે બ્રેકેટને સોલ્વ કરીએ. તો શું કરવાનું, આ 0 ને x નું મલ્ટીપ્લાય શું આવે, 0 જ. એટલે તમારે છે ને આયરવા લખવાનું જ નહીં, કેમ કે 0 ને x નું મલ્ટીપ્લાય 0 આવે એટલે લખવું હોય તો આવું લખાય, 0 ને x નું મલ્ટીપ્લાય 0 થયું પ્લસ √5. હવે કોઈ બી નંબરમાંથી તમે 0 માઇનસ કરો તો શું થાય, કંઈ ફરક નહીં પડે. અને તમે 7 - 0 લખો કે ખાલી 7 લખો, સિમ્પ્લિફાઈ કરીને આ જ આવે ને, એટલે આ -0 તમારે લખવાનું જ નહીં. એટલે આન્સર ડાયરેક્ટ આવ્યો, આ x સ્ક્વેર અહીંયાથી લીધો, -0x તો 0 જ આવે, એની લખવાનું, અને પ્લસ √5 તો આવ્યું આ છે.
હવે ફોર્થ જોઈ લેવાની. આલ્ફા પ્લસ બીટા કેટલું છે? આલ્ફા પ્લસ બીટા ટેક્સ્ટ બુકમાં જોઈને બોલો ભાઈ. 1. આલ્ફા પ્લસ બીટા 1 ને આલ્ફા ઇન્ટુ બીટા 1. એ બી 1. આ જરાક મેં ક્વેશ્ચન અલગ અલગ છે તો આવી રીતના લાઈન કરી દેમ પછી અમે. હવે નૈતિક ફોર્મ્યુલા. तो आ गया. x square minus bracket में alpha plus beta આલ્ફા પ્લસ બીટા x plus alpha beta એક્સ પ્લસ આલ્ફા બીટા. પછી નેક્સ્ટ સ્ટેપમાં એક્સ સ્ક્વેર સેમ જ લખવાનું હોય. આલ્ફા પ્લસ બીટાની વેલ્યુ 1 બ્રેકેટમાં લખું મેં, ચાલ હે એમ જ. આયરું આ 1 પછી એક્સ અને આની વેલ્યુ 1 તો બસ આન્સર આવી ગયો. આમાં કોઈ નેગેટિવ નંબર બી નહીં મળે. આ નંબર પોઝિટિવ તો આ નંબર પોઝિટિવ તો આપણે બ્રેકેટ કર્યું બી નહીં મળે અને 1 ને એક્સનું મલ્ટીપ્લાય એક્સ જ આવે એટલે આયરું આટલું જ ચાલે. આમાં 0 ને એક્સનું મલ્ટીપ્લાય 0 આવતું હતું ને એટલે મેં 0 કરી નાખ્યો. પણ આમાં તો આયરો આ જ આન્સર. હવે પાંચમો આલ્ફા પ્લસ બીટા કેટલું છે? minus 1 upon 4 -1/4 અને આલ્ફા ઇન્ટુ બીટા 4 1 upon 4 1/4. તો હવે ફોર્મ્યુલા px ઇક્વલ ટુ શું આવશે? ફોર્મ્યુલા એ જ છે ને. અગાડી હું એક્સ સ્ક્વેર લખ્યું છે માઇનસ બી લખ્યું. આલ્ફા પ્લસ બીટા આ ફોર્મ્યુલા લખते છે ને આપણે હમણાં alpha plus beta એટલે એ રૂવા. હા પછી નેક્સ્ટ સ્ટેપમાં વેલ્યુ આ તો સેમ જ. આની વેલ્યુ -1 માઇનસમાં છે તો બ્રેકેટમાં લખવું આપણે એટલે એ રૂવા -1/4 બ્રેકેટ ઓવર એક્સ અને એ રૂવા 1/4. તો નેક્સ્ટ સ્ટેપમાં શું કરવું આપણે? પહેલાં માઇનસ ને માઇનસ સોલ્વ કરી નાખું, પ્લસ કરી દેવું ને બ્રેકેટ બી કરી નાખું. તો આ રહ્યું એક્સ સ્ક્વેર એમ જ શું કરે માઇનસ ને માઇનસ પ્લસ કરી નાખું, બ્રેકેટ બી કરી નાખું અને બાકીનું સેમ જ લખ્યું છે ને. બાકીનું માઇનસ માઇનસ પ્લસ કર્યું, બ્રેકેટ કરી નાખું, બાકી બધું સેમ જ છે. હવે શું કરવાનું? નીચે 4 છે, નીચે 4 છે તો મલ્ટીપ્લાય બાય 4. તો આ રહ્યું મલ્ટીપ્લાય બાય 4. તો આને 4 થી મલ્ટીપ્લાય કરવાનું એટલે 4x સ્ક્વેર. આમાં આ 4 નીકળી જાય, ઉપરનો 1 બચે 1x. આમાં બી આ 4 નીકળી જાય, ઉપરનો 1 બચે તો આ 1 લખી લે. આમાં એક છઠ્ઠો બાકી છે એ જાતે કરવાનો. આના પરથી પોલિનોમિયલ ફાઇન્ડ કરવાની છે ને. અને આલ્ફા પ્લસ બીટા શું છે? 4. પહેલું લખેલું એ સમ ઓફ ઝીરોઝ છે અને બીજું લખેલું એ પ્રોડક્ટ ઓફ ઝીરો. આ 4 ને 1 જ નંબર છે ને. પોલિનોમિયલ કેવી રીતના ફાઇન્ડ કરવાની એના પરથી? x સ્ક્વેર માઇનસ સમ ઓફ ઝીરો છે એટલા એરવા છે આલ્ફા પ્લસ બીટા, પછી એક્સ અને આ બાજુ આલ્ફા ઇન્ટુ બીટા. તમે આના બદલે સમ ઓફ ઝીરોસ વર્ડ લખે તો બી ચાલે, આના બદલે પ્રોડક્ટ ઓફ ઝીરોસ વર્ડ લખે તો બી ચાલે. હવે શું આવે? એક્સ સ્ક્વેર તો સેમ જ. આલ્ફા પ્લસ બીટા એટલે શું લખવાનું? Alpha 4. Beta 1. આ ઇરવા 4 એક્સ. જો 4 ને મેં બ્રેકેટમાં લખું તો બી ચાલશે, પણ 4 -4 હતું તો આપણે બ્રેકેટમાં લખતા, તો +4 જ છે ને, તો બ્રેકેટની બહાર લખે તો બી કંઈ પ્રોબ્લેમ નહીં મળે. અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે 1. તો બસ આન્સર આવી ગયો છે. સિમ્પ્લિફાઈ કરવાનું કંઈ મળે જ નહીં. કંઈ માઇનસ પ્લસ હતું તો આપણે સિમ્પ્લિફાઈ કરતા લખતા, કોઈ ફ્રેક્શનમાં નંબર હતો તો બી આપણે સિમ્પ્લિફાઈ કરતા, પણ આમાં કંઈ સિમ્પ્લિફાઈ કરવાનું જ નહીં મળે. તો બસ આન્સર આવી ગયો, લખી લો. પછી તમારે અલગ થવાનું છે.